કોઈ કહી કોણ ચીજ મરી જાય એવું હું મરી ગયું. તો દિવ્યાનંદ બાપજીનું શરીર છે ને એ પંચભૂતનું શરીર હતું અને પંચભૂતમાં વિલીન થઈ ગયું. પણ આત્મા તો અમર અજર અને અવિનાશી પદ હતું. એ પદની તમને ઓળખાણ કરાવી છે. તો એ કીધું કે મારા સદગુરુએ મને અમર પિયાલો પાયો અને ક્યાં ઠેરાયો? રુધિયામાં. તમને સદગુરુ જો હૃદયમાં તમે ધારણ કરી દીધા હોય તો તમારા સદગુરુ તમારા હાથી હોય કે ના હોય? આ મહિમા સદગુરુનો છે. પછી હું કીધું રૂખડિયા બાબાએ કે તન કેરી ખાલ પડાવું, એની મોજડી શીવડાવું અને એના પર સોનેરી રંગ ચડાવું અને મારા સદગુરુને પહેરાવું તો એ નાવું મારા સદગુરુના. તો બોલો આમાંથી આપણાથી કોઈ બની શકે એવું છે? આ તનની ખાલે આપણાથી ભરાઈ શકાય એવી નહીં. પણ જેને જેને સદગુરુના વચન પર વિશ્વાસ કર્યો એટલે આ ભક્તિ હની છે વચનની. અને છે વચન. એવું વચન કયું વચન તમને સમજાય તે તમને માર્ગમાં આવવાનો ભાવ જાય. તો આ જ્યાં આપણા ગામમાં કદાચ પહેલા નટ રમવા આવતા અને ખેલ કરતા એ વખત બે બાજુ થંભ ઊભા કર્યું અને દોર બાંધી દેતા હતા. અને દોર બાંધી એ વખત પોતાના ઘેરથી બેન હોય કદાચ દીકરી હોય તેને દોર ઉપર ચડાવી દી અને પોતે હોય એ ડૂગડૂગી બજાવે અને જોવા માટે આખું ગોમ ભેગું થયેલું હોય. એ વખત પેલી બેનના હાથમાં હું આલ્યું છે? બેલેન્સ રૂપી ભોસ આલ્યો છે અને સુરતા રૂપી દોર બોધ્યો છે. એવો બાપુએ તમને વચન રૂપી વિવેક સમજાયો અને એ સુરતા પરોઈ દીધી સ્વરૂપમાં. કેવા પરોઈ દીધી? સ્વરૂપમાં. એટલે કીધું કે જે સ્વરૂપ સમજો નહીં પામ્યો દુઃખ અનંત, સમજાયું તે પદ નવું શ્રી સદગુરુ ભગવંત. તો કયું સ્વરૂપ? આ દેખાય રૂપ છે અને જોવામાં ના આવે એ અરૂપ છે. અમે તમને અરૂપની ઓળખાણ કરાવી. તે સતો આપણા ધડ ઉપર શીશ જો સુધી અજ્ઞાન ગોજારો જાય ને. કીધું જેના ધડ પર શીશ હોય ભક્તિ એ કે જેના ધડ પર શીશ ના હોય ભક્તિ એ કર મરણ પહેલા મરેલો હોય. તો તમે જીવતો મરી ગયેલા ખરા કે નહીં? જો બાપજીના શરણનું સ્વીકાર્યું હોય તો તમે જીવતો મરી ગયેલા હો. અમે જીવતો મરી ગયો એનું ત્રણ કારણ હોય. કોઈ દારો મોત હોય નહીં. તે સતોય ગુરુમુખી તે સતો હાથે દોયરા બોધેલા છે. બોલો તો તમને હું સમજાય? તમને શું સમજાય? તો તમે મરી ગયેલા હોય તો મરી ગયેલાને કશું થાય નહીં. પણ મરદાને જે ગોદા મારે ને એ નહોં થાય ની તમને ખબર છે નહીં. તો જ્યાં તમે સંત મહાપુરુષના શરણમાં જા એ દિવસ આધિ વ્યાધિ ઉપાધિ વળી મુક્ત કરી દીધા. સદગુરુએ એવું કર્યા? મુક્ત કરી દીધા. આમ આપણ પછી આએ ભય જ્યાં નથી. આમ આ ભય નહીં જ્યાં ત્યાંથી તમને ભય પદ મળ્યું નથી. જો આને તા દોયરા કરાવવા પડે ને આપણે તાને જેનો જેનો પરિણામ જોતો કરી